8 કિલોમીટર અંદર હાલવાનું છે અમારે. બોલો, ચાલો કાંઈ વાંધો નહીં, હાલીને પણ જશું. રાતના 12 વાગે પણ પાણીપુરી મળી જશે મિત્રો, એટલે ખાવાની કોઈ પણ ચિંતા કરતા જ નહીં. જેસીબીમાં જવું હોય તો મિત્ર અમને આવું કંઈક ગોતીએ હવે જેસીબી ચડાઈ જાય. તો કેમ છે મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. આજે આપણે જવાના છીએ શિવરાત્રિના મેળામાં જુનાગઢ, કારણ કે મારા જીવનનો હું પહેલો એક્સપિરિયન્સ કરું છું, એટલા માટે તમને ભેગું હું તમને પણ શેર કરીશ. કારણ કે ત્યાં બહુ જૂની વસ્તુઓ, જૂના ભાઈ કેટલા વર્ષોથી તપસ્યા કરતા હોય એ માણસ ભાઈ પર્વતની, આપણે ગિરનાર છે પર્વત, એની નીચે ઉતરીને એ બધા અત્યારે આવ્યા હોય તો ઘણી બધી વસ્તુ તમને નવીન જાણવા મળશે અને મને પણ જાણવા મળશે. વિચાર હતો કે ભાઈ 2 વ્હીલ લઈને જવાનું, કારણ કે ત્યાં વીઆઈપી એન્ટ્રી પણ બધી બંધ છે, બરાબર. તો મેં કહું આપણે 4 વ્હીલ લઈને જવું તો ક્યાં હલવાઈ જાય. પણ હવે અમારા બધી ઠેકાણે છે ને પ્રોબ્લેમ એ જ આવતા હોય કે ભાઈ બધી ઠેકાણે મોડું જ થઈ જાય. કેની કારણે થાય છે એ નથી ખબર પડતી. ત્યાં બધા ફોરેનના માણસો આવ્યા ખરેખર, ભૂરિયા બધા ભૂરિયા જોવા ભૂરિયા, હા બધા ભૂરિયા આવ્યા છે. આમ આજે મારે એક પાર્સલ જમે. 8 કિલોમીટર અંદર હાલવાનું છે અમારે. બોલો, ચાલો કાંઈ વાંધો નહીં, હાલીને પણ જશું. અમારું તો ભાઈ આઈથી જોઈને જ એમ થાય પાછો ભરી જવું. મિત્રો જોઈ લ્યો ભાઈ, તેથી જવા દે છેલ્લે પાર્કિંગ હવે અહીંયા છેલ્લે લગીને આવી ગયા છે, બરાબર. અને આમાં એવું થાય છે કે હે ને રિક્ષામાં ડીંગાઈ ભયા જાય. જો આવી રીતના ખાલી જાતી ટુ વાળાને કાઢ્યા, અમે થોડો જુગાડ કરીને અંદર વયા ગયા. હું ભાઈ અડધે તો માન ભૂગવા દીધા, ત્યાં તો ફરી કીધું કે હવે પાર્કિંગ કરી દો. આ જો ગેસનું બાટલું લઈને જાય છે સાદી સોડામાં, બરાબર. પછી બધાય માણસો એમ કહેતા હોય કે અંદર જઈને કેમ 50 રૂપિયા થઈ જાય, પણ આ અત્યારે મહેનત થાય છે ને મિત્રો, એના પછી અંદર જઈને 50 તો થવાના જ છે ને યાર. તો હજી છે ને આડો દિવસોમાં આવ્યા છે, બાકી શનિ ને રવિવાર તો હજી બાકી જ છે, તો એવડું બધું ટ્રાફિક છે. તો કાલે રવિવાર ને કેવડું હોય છે હે ભાઈ? કાલે રવિવારે પગ મૂકવાની જગ્યા નથી. હા ભાઈ, જોવો આ મહાદેવની મસ્ત મજાની મૂર્તિ છે. ઠેકાણે પાણીની સુવિધા, કારણ કે આપણા ગુજરાતમાં પહેલી વસ્તુ એ હોય કે જ્યાં પાણીના પૈસા લે છે, છતાં છે ને આવી રીતના ભગવાનનું કાર્ય હોય ને એટલે બધું ફ્રી હોય. જોઈ લો અમારા ભાઈ થાકી ગયા છે, જવો આ બેસી ગયા, થાકી ગયા. અને પાછળ જવો ભાઈ લોકો અહીંયા ને અહીંયા સૂઈ જાય, અહીંયા ને અહીંયા, કારણ કે કોકનો 2 દી હાટું છે ને ભાઈ ઘણા બધા મહેનત કરતા હોય, કારણ કે પૈસા કમાવવા હાટું કે 2 દિવસની જ સિઝન હોય. હું એટલા માટે લાસ્ટ સુધી તમારે કોઈને જોયું, કોઈ પણ છે ને ઘરના માણસો છે ચાલી ના શકતા હોય, મમ્મી હોય પપ્પા હોય, એવા કોઈ વ્યક્તિને છે ને ભાઈ અંદર મેળામાં આવવું હોય ને તો લાસ્ટ પાર્કિંગ છે એસટી બસનું. તમે સાવ બહારેથી છે ને એસટી બસને ટિકિટ બુક કરાવી શકશો ને અંદર લગીને જશે, બરાબર. એસટી બસનું લાસ્ટ પાર્કિંગ છે, એના પછી કોઈ પાર્કિંગ નથી, બધાને ચાલીને જવાનું છે. હજી અમારે આઈ થિંક 4 થી 5 કિલોમીટર અંદર દૂર છે. રાતના 12 વાગે પણ પાણીપુરી મળી જશે મિત્રો, એટલે ખાવાની કોઈ પણ ચિંતા કરતા જ નહીં. અને હવે ટેડી બિયર પણ જોતા હોય પણ મળી જશે, કારણ કે અહીંયા ધોમ વસ્તુ બધી વેચાવામાં તો એક્સપોર્ટ છે. અહીંયા તો હમણાં પાછળ હરાજી આવતી હતી, ચશ્મા પાકીટ ને બધું 50 રૂપિયા. જુનાગઢમાં કે મોલમાં ના જતા, અહીંયા શિવરાત્રી મેળામાં આવી જાજો, એ બાના ભગવાનના નામે લેવા છે ને ખરીદી થઈ જાય. આઈ લવ જુનાગઢ આવ્યું. અમે બાકી છે ને હોમ આવતા ને તો આઈ લવ જુનાગઢ તો પરબર હોયું જતું ને ખબર જ ના પડતી. હવે 4 વ્હીલ લઈને આવતા ને આડે દીએ તો અત્યારે તો બહુ ઝાઝા ટાઈમે આઈ લવ જુનાગઢ આવ્યું. જુગાર જો હાલવાના આરુડીના વર્ષોથી મેળો કરો છો ને આ વર્ષના મેળામાં શું છે? આ મહાદેવની મૂર્તિ જો
કઈ મસ્ત મજાની હે ભાઈ. ફૂલ ફ્રીમાં સુવિધા પાણીની. કોઈ પાણીની બોટલ લઈને આવતા નહીં મારા બાપલિયા આવું, કારણ કે બધી સુવિધા છે જ ભાઈ. અને થોડુંક કઈ બીજું છે, આ મહાદેવનો તહેવાર છે મોટે મોટો. ભાઈ તો પછી જડે, પેલા પાણી જડે. દામોકુળ આવી ગયું છે બહુ ઝાઝા સમય પછી. ટનલ આવીને ટનલમાં બધા હુડીઓ બોલા, બધા હર હર મહાદેવ, હર હર મહાદેવ. ખાલી પબ્લિક નહીં હોય, કારણ કે કાલે આવે છે ગીતા રબારી, એટલે ભાઈ ફૂલે ફૂલ હશે. કારણ કે બધા ચાહક તમને ખબર જ છે કે ભાઈ અલગ અલગ માણસો હોય તો એના ચાહક અલગ જ હોય. જેસીબીમાં જવું હોય તો મિત્ર અમે આવું કંઈક ગોતીએ છીએ હવે કે આપણે જેસીબી ખડાઈ જઈએ ને આમ જવું હોય. મિત્રો થાકી ગયા છીએ ફૂલ એટલે ફૂલ. હવે પાછું પૂગવું કેમ એ નથી ખબર પડતી આમાં. પબ્લિક ભાઈ અત્યારે એવું છે તો શિવરાત્રિના દિવસે બહુ જબરદસ્ત છે. આમાં હાલીને આવી શકે ને એવા માણસનું કામ છે, બાકી બીજા કોઈ તો ના હાલે આમાં. કમજોર દિલવાળા હોય, સહન શક્તિવાળા ન હોય એમાં ના હાલે. આજના 1 વાગે પણ આટલું ટ્રાફિક છે, શિવરાત્રિના 2 દિન પહેલા પણ. થાકી જે થઈ ગયા, દોઢ થઈ ગયો છે અને હજી પબ્લિક જોવા આવ્યા તમે. આમાં તો નથી, એટલું પબ્લિક છે ભાઈ. આમાં ભાઈ હાલી શકે ને એમાં માણસ આવી ગયો. અમારા જેવા આમાં થાકી જાય છે તો બીજા માણસને તો શું કરવું. હાલી શકે ને એમાં માણસ આવી ગયો, ટાટિયા ઢીલા થઈ ગયા, ક્યાંથી જવા નથી દેતા, કે હાલી હાલીને જવાનું. અને એમાંય પાછી આમ જલન ક્યાંથી થાય ખબર, કોઈ બાજુમાં આપણું ગાડીવાળું લઈને જતો હોય ને ના બેહાડે કઈ નંબર. આમાં તો જ્યાં જડે ને જેટલી ગાડીઓ જડે છે ને ભાઈ સ્ટાફને, એની વાંહે બધા ટીંગાઈ ગયા હોય. આવું રીતના આવો તો વધારે સારું. બરાબર પબ્લિક કઈ છે પણ બહુ મજા આવશે. અત્યારે જો બહુ ઠંડીનો માહોલ છે, બાજુમાં પહાડ છે. આજી પહાડમાં ને જો અમે અહીંથી ફોટાશૂટ કર્યા હતા. આ બેસવાનું છે બધી જકાણે મહાદેવ મહાદેવ જ દેખાય. અને ભાઈ પોલીસ પ્રોટેક્શન એવું છે, પછી હેલ્પલાઇન માટે પણ ઘણી બધી છે ને, એમ્બ્યુલન્સને બધું સુવિધા રાખેલું છે. એટલે એ કાંઈ મૂંઝાવાની જરૂર નથી. કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો બધું સંભાળી દે. બે વાગી ગયા છે ને જુનાગઢમાં ભાઈ. અહીંયા છેલ્લે હવે ચા પી લે. ચા પીને થોડુંક ભાઈ ફ્રેશ બ્રેશ થઈને પાણી પીને પછી નીકળશું ઘર તરફ. બરાબર. અને મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી. અને ભાઈ બહુ એટલે બહુ મજા આવી થોડીક વાર, કારણ કે થાકોળો બહુ વધારે લાગ્યો, કારણ કે 6-7 કિલોમીટર હાલવાનું છે. એટલે ભાઈ કમ્પ્લીટ જો હાલી શકે એવા માણસ હોય ને તો જ જરૂર આવજો. બરાબર. અને બહુ એટલે બહુ મજા આવી, કારણ કે ભાઈ ધર્મસ્થાન હોય એવી વસ્તુ હોય એટલે મજા જ આવ્યા રાખે. કારણ કે ફ્રીમાં બધી વસ્તુ મળતી હોય ને બીજી વસ્તુ એ કે ત્યાં કોઈને ભેદભાવ વિના બધા મજા કરતા હોય. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ નવા વ્લોગમાં. બાય બાય.